જૂનાગઢ ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર શરૂ। ભવનાથ તળેટી મહાશિવરાત્રિના મેળામાં સંત આસારામ બાપુ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરાયું। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો। મહાશિવરાત્રિના મેળામાં અનેક અન્નક્ષેત્રો શરૂ થતા હોય ત્યારે છેલ્લા 33 વર્ષથી સંત આસારામ બાપુ દ્વારા ભવનાથ તળેટીમાં એસટી બસ સ્ટેશન સામે મેળામાં આવતા ભાવિ ભક્તો માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। હું શિલ્પાબેન બોલું છું। અમે કેટલા ટાઈમ થી પ્રસાદ લઈએ છીએ, પ્રસાદ સરસ દે છે અને કેટલાય લોકો અન્નક્ષેત્રમાં જમે છે અને પ્રસાદ સારો છે। રોટલી ઘીવાળી મળે છે, ખીચડી પણ સરસ મળે છે, શાક રોટલી સરસ મળે છે, સ્વીટ એ સારું મળે છે અને કેટલા માણસો અહીંયા જમે છે, બધું સારું જમણવાર કરે છે। એના માટે હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું બધા સદસ્યોનો કે બધા વ્યક્તિઓ બધું સારું જમવાનું બનાવે છે અને આટલા લોકોને જમાડે છે, એનો હું ખૂબ ખૂબ આભાર કરું છું। અમે જુનાગઢ થી જ આવી છીએ। અમે 5-6 વર્ષ અહીંયા જમી છીએ અને બહુ લોકો જમણવાર સરસ બનાવે છે અને કયા લોકો કેટલા લોકો જમે છે। હરિઓમ હરિઓમ હરિઓમ। મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ માયાણી, રાજકોટ। અહીં જુનાગઢમાં પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી અને એની કૃપાથી છેલ્લા 33 વર્ષથી ભવનાથ બસ સ્ટેશનની સામે સંત શ્રી આસારામજી બાપુ જાહેર અન્નક્ષેત્ર અમે ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આવનાર શ્રદ્ધાળુઓને પ્રેમથી અમે ગરમા ગરમ ભોજન પ્રસાદ પીરસીએ છીએ, જેમાં શાક રોટલી શીરો અને ખીચડી આ અમે ગરમા ગરમ પ્રસાદ પીરસીએ છીએ અને લોકો ગરમા ગરમ પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને કહે છે કે પૂજ્ય બાપુ આસારામજી બાપુ જેલમાં છે છતાં આવડું મોટું સેવા કાર્ય ચાલી રહ્યું છે, તો સરકારે ખરેખર બાપુ નિર્દોષ છે અને એને છોડી દેવા જોઈએ। જેલમાં હોવા છતાં પણ આટલું અન્નક્ષેત્ર અને આવા સેવા કાર્યો થઈ રહ્યા છે એવું લોકો કહે છે અને ભોજન કરી અને ધન્યતા અનુભવે છે। અહીં અમારા 80 જણાનો સ્ટાફ, પૂજ્ય બાપુના સેવકો 80, મોટા મોટા ઉદ્યોગપતિથી માંડી અને સરકારી કર્મચારીઓ ખંભે ખંભો મિલાવી અને પૂજ્ય બાપુની આ સેવાને ચરિતાર્થ કરી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે। જેઓ 24 કલાક એસીમાં રહેવા વાળા છે તે અહીંયા પૈસા ચડાવી અને આ સેવા કરે છે। અહીં આવનાર લોકો બધા ભોજન કરી ખૂબ ખૂબ આનંદ અનુભવે છે। હરિઓમ।